છે ને આપણે ઘણા બધા એસ્ટ્રોલોજરને મળતા હોય, મોટા ભાગે લોકો ડરાવતા હોય છે. એક લેવલ પર જયારે આને ઇન્ડસ્ટ્રી તરીકે જોઈએ ત્યારે ઘણા બધા લોકો ડરના માધ્યમથી ઇન્ડસ્ટ્રીને ચલાવતા હોય છે. તો એસ્ટ્રોલોજીમાં કેમ લોકો ડરાવતા હોય છે? તો પહેલું તો આ દુનિયામાં મહાકાવ્યો, વેદો, પુરાણો આ બધામાંથી સૌથી અઘરું હોય તો ષષ્ટાંગ છે. ષષ્ટાંગમાં પતંજલિ, વ્યાકરણ સૂત્રો, એસ્ટ્રોલોજી, અને આ બધામાંથી બી અઘરું હોય તો જ્યોતિષ છે. પહેલો પોઈન્ટ એટલે કે 100 માંથી 90 લોકોને ખબર જ નથી કે એસ્ટ્રોલોજી શું છે. એટલે એ કાંઈ બી બોલે છે, એ રિલેટ નથી કરતું, એટલે ડર સિવાય કોઈ ઓપ્શન નથી. પહેલાના સમયમાં બ્રાહ્મણો માટે ભાગ નીકળતો તો એ બંધ થઈ ગયો આપવાનો. તો બ્રાહ્મણો બુદ્ધિમાન તો હતા ને, એને લેવાનું શરૂ કરી દીધું. બીજું કે લોકો બી એટલા ઢીધ થઈ ગયા છે ને કે જ્યારે લગ્ન કરવાના છે ને ત્યારે કુંડલી મેચ નથી કરવી, જ્યારે ડિવોર્સ ટાણે કુંડલી મેચ કરાવવા આવે છે. તો માણસને કેવું છે કે જે એસ્ટ્રોલોજીની જે રીચનેસ હતી એ નીકળી ગઈ સમાજમાંથી. તમે 5 વર્ષમાં એકવાર બ્રાહ્મણને બોલાવો છો એટલે વાત જ ત્યાં આવીને ઊભી રહી છે કે 100 માંથી 80% કેસમાં તો ત્યાં ડર છે એટલે જ તમે બોલાવ્યા છે. એટલે મહારાષ્ટ્રીને બી એમ જ છે કે એક દુઃખ છે એટલે દુઃખની વાત કરો. આ વાઇસ વર્સા છે. ડરનો માહોલ બનાવવામાં નથી આવ્યો. લોકો પૂછવા બી એવું જ આવે છે. આપણે જ્યારે એન્જિનિયરિંગમાં છોકરાઓને મૂકવાના હોય ત્યારે સ્કૂલમાં મૂકીએ છીએ કે બાલ મંદિરથી મૂકીએ છીએ? ક્યારે મૂકીએ છીએ? નાનપણથી. તો તમે નાનપણથી અગર એસ્ટ્રોલોજી આપી હોય તો ડરનો માહોલ બની જ ન પણ સારા સમયમાં કોઈ એસ્ટ્રોલોજરને શું કામ ગોતવા આવે? કારણ કે એસ્ટ્રોલોજી ઇઝ જીપીએસ ઓફ લાઈફ. એસ્ટ્રોલોજી કઈ દુઃખને સોલ્વ કરવાનું સાધન નથી. પ્રિડિક્શન્સ ટુ સોલ્યુશન્સ, કે મારે કઈ દિશામાં ધંધો કરવો, મારે ક્યારે ઇન્વેસ્ટ કરવું, મારે કેટલું સાહસ કરવું, અને મારે ગર્લફ્રેન્ડ પટાવી કે ન પટાવી, અને ક્યારે, અને કઈ છોકરી સારી છે એના માટે છે, નહીં કે છોકરી સાથે સારું બનશે કે નહીં. આ કોમ્પ્રોમાઇઝ અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની વાત નથી. પહેલા તો પાત્રતાની વાત છે કે ભાઈ હું જેની સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું એ સારું પાત્ર છે કે નહીં. તો કહેવાનો મતલબ કે જ્યારે તમે આને આવી રીતે જોવા લાગો ત્યારે તમે એટલા પોઝિટિવ અને ગ્રોથમાં હોવ ને કે તમને ડર નામની વસ્તુ તમારાથી નીકળી જાય. પછી ખાલી તમે દુઃખને સોલ્વ કરવાનો પ્રયાસ કરતા હોય અને તમને ખબર પડી જાય કે આને દુઃખ કહેવાય.